તો દોસ્તો રમાદેવી ડીજી ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો, તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે પાર્વતી માતા ઇતિહાસ વિશે જણાવશે. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. પાર્વતી માતા હિન્દુ ધર્મમાં આદિશક્તિને માતૃત્વ અને સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવી છે. તેઓ હિમાલયના રાજા હિમવાન અને રાણી મેનાની પુત્રી હતા. પાર્વતીજીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમણે અડગ ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમને વિવાહ કર્યો હતો. તેથી પાર્વતીજી ધીરજ, પ્રેમ અને ત્યાગનું પ્રતીક માનવામાં આવે છે. માતા પાર્વતીજીના બે પુત્રો ભગવાન શ્રી ગણેશ અને ભગવાન કાર્તિકેય છે. તેઓ જગતજનની તરીકે પણ પૂજાય છે. પાર્વતીજીના અનેક સ્વરૂપો છે, જેમ કે દુર્ગા, કાળી, અન્નપૂર્ણા અને ગૌરી. દરેક સ્વરૂપ માનવજીને જીવનને અલગ અલગ સંદેશ આપે છે. દુર્ગા સ્વરૂપમાં તેઓ દુષ્ટ શક્તિઓ નાશ કરે છે, જ્યારે અન્નપૂર્ણા સ્વરૂપમાં સમગ્ર જગતનું પાલન કરે છે. ભારતમાં અનેક મંદિરોમાં પાર્વતીજીની ભક્તિ ભાવથી પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રી, હરતાલિકા તીજ અને ગૌરી વ્રત દરમિયાન તેમના ઉપાસકો વિશેષ પૂજા અર્ચના કરે છે. માન્યતા છે કે માતા પાર્વતીજીના ભક્તિથી દાંપત્ય સુખ, પરિવારની શાંતિ, સંતાન સુખ અને જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા પાર્વતીજીનું જીવન આપણને શ્રદ્ધા, સંયમ, પ્રેમ અને અડગ વિશ્વાસ સાથે જીવનની પ્રેરણા આપે છે. તો દોસ્તો ચાલો, તમને વિડીયો સારો લાગે લાઈક કરી દેજો. આ ચેનલ પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને નવું નવું કંઈક જાણવા મળશે.